નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. હાલોલ નગરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવજી મહારાજના મંદિરનો 13મો પાટોત્સવ ઢાલોકના ગાદીપતિ શ્રી બાલકદાસજીની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. હાલોલ ખાતે આવેલ સ્ટેશન રોડ રામદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવ ઉજવાયો હતો. સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. હાલોલ નગરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવજી મહારાજના મંદિરનો 13મો પાટોત્સવ ઢાલોકના ગાદીપતિ શ્રી બાલકદાસજીની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. મારવાડી સમાજે સ્ટેશન રોડ વિસ્તાર અને મંદિરને રોશનીથી શણગાર્યા હતા. હાલોલ નગરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવજી મહારાજના મંદિરનો 13મો પાટોત્સવ ઢાલોકના ગાદીપતિ શ્રી બાલકદાસજીની ઉપસ્થિતિમાં રાત્રે ભજન સંધ્યા યોજાઈ હતી. યજ્ઞ અને સવારે 9 વાગે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. આ શોભાયાત્રામાં મારવાડી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો. રિપોર્ટર કિરણ ગોહિલ, લોકમૈત્રી ન્યૂઝ, પંચમહાલ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.